સુરેન્દ્રનગરના વઢવાણનો ગેબન શાપીર વિસ્તાર, જ્યાં એક ગોડાઉનમાંથી ઝડપાયો જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો. પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ સમયે શંકાના આધારે ગોડાઉનમાં તપાસ કરાઈ. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો 61,000 લીટર જથ્થો મળી આવ્યો. પોલીસે તુરંત પુરવઠા વિભાગને જાણ કરી. પુરવઠા વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાદ સમગ્ર જથ્થો સીઝ કર્યો. સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં ગઈકાલે જિલ્લા પુરવઠા અધિકારી અને બી ડિવિઝન પોલીસ દ્વારા એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગમાં આ સ્થળ ઉપર આશરે 61,000 લીટર જેટલો જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો અને હાલ આ સ્થળને સીઝ કરી અને સેમ્પલના નમૂના લેવામાં આવ્યા છે અને પુરવઠા અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે જે કેમિકલ્સ છે તે જ્વલનશીલ પદાર્થ છે કે નહીં અને કેટલા લાખનું આ કેમિકલ્સ આયા ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યું હતું તે અંગેની તપાસ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર. વઢવાણ ગેબન શાપીરની દરગાહ પાસે એક કેમિકલનો સ્ટોરેજ ઉપર રેડ કરતા આ સ્થળેથી ફાયર એનઓસી નહીં રાખવી તેમજ જથ્થો વધારે પ્રમાણમાં નાખી મળી આવતા કુલ 61,000 લીટર જેટલો જથ્થો કબજે કરી સીલ કરેલ હતો.